હા હા હું કહું હા પીવી પછી બહુ ભૂખ લાગે. તમને પીધા પછી સમયનું એ ભાન નથી રહેતું કે કેટલા વાગે ઘરે આવો છો, કેટલા વાગે નહીં. ઓલો નાનો કાંટો છે આ બાજુનો કે ઓલો બાજુનો નાનો કાંટો છે? અશોક, હવે જરીક તો શરમ કરો. તમારા લગ્ન થઈ ગયા છે, તમારી માથે જવાબદારી છે, અને તમે આ દારૂ પીવામાંથી ઊંચા જ નથી આવતા. હાલ આપણે પછી ને પછી વાત કરીશું, પેલા ખાવાનું હોય. રાહ જોઈ હતી મેં, ક્યારની રાહ જોતી હતી. તમે કહ્યું હતું કે 10 વાગે આવશો, 10 ના 11 થયા અને 11 ના 12 વાગ્યા. તો હા તો દારૂ પીવામાં છે ને ભૂલી ન જવાય કે આપણી એક ફેમિલી છે. આ દારૂના નશામાં તમે બધું ભૂલી જાઓ છો. ફેમિલી નહીં, પનોતી છે, પનોતી. હા ખાવાનું આપને મગજ મારી ઘરમાં એમ કહું છું. હું તમને પ્રેમથી સમજાવું છું, દારૂ પીવાનું બંધ કરી દો. તો હું જો અત્યાર સુધી પ્રેમથી ને તને કહેતો તો ખાવાનું આપ, નકર પછી તને ખબર છે ને હે એની સિવાય બીજું કંઈ આવડ્યું છે? દારૂ પીને હાથ ઉપાડવાનો, માર મારવાનો, હે ભગવાન, કમાવાની તો ખબર નથી પડતી ને? નહીં, મને કાંઈ નથી ખબર પડતી. અને કમાઈને ક્યાં જવું? હા ઉપલો માળ છે એનું ભાડું તો આવે છે ને. હે તમને ના ખબર હોય ને તો કહી દો, હા ઘરમાં કમાઈને તમે પૈસા નથી આપતા. હું કામ પર જાઉં છું ને એટલે પૈસા આવે છે. તો તું બંધ કરી દે ને, જા બંધ કરવું છે કામ કરવાનું. તો ઘર કેવી રીતે ચાલશે વિચાર્યું છે? તમારા બા, હું, બધાને ખાવા પીવાનો ખર્ચો, ઘર ચલાવવાનો ખર્ચો. વાળ મોટા થઈ ગયા લાગે. કાલ ઓલા કેટલા 80, ઓલી ખેરે 80 લીધા. મને 80 રૂપિયા આપજે એટલે છે ને થોડાક વાળ કપાઈ નાખો. નથી મારી પાસે. પાથી હવે પાથી પડે છે, પણ આ છે ને અલગ ટાઈપના લાગે છે વાળ આપી, એટલે પૈસા આપજે કાલે. ઉપરનો માર ભાડે આપ્યો છે, માની લીધું, પણ એનાથી ઘર ન ચાલે ને. 4500 રૂપિયા આવે છે ભાડું, તો એનાથી શું થશે? ઘરનું હાલત કાંઈ નહીં, આપણું જીવન તો હાલે છે ને. હે તમારું જીવન ચાલે છે, અમારા કોઈનું નહીં. તમે અને તમારો દારૂ, બસ. મારું શું થઈ રહ્યું છે, તમારા બાનું શું થઈ રહ્યું છે, કંઈ જ નથી જોવું તમારે. હવે આ એમ નહીં માનને તું? હે નહીં તો હાથ ઉપાડશો મારા ઉપર. જ્યાં લગી તને આ ન પડે લે ત્યાં લગી તને બુદ્ધિ નો આવે. આવે નો આવે. જો તારે છે ને બીજો કાંઈ વહીવટ નથી કરવાનો. હું કહું ને કે ખાવાનું આપ એટલે ખાવાનું આપવાનું, સમજી? આમું નહીં બોલવાનું. તમે લગ્ન કરીને ઘરમાં વહુ લાવ્યા છો કે પછી તમારા માટે પર્સનલ એક નોકરાણી? એ તારે જે સમજવું એ સમજ ને, સમજી? જે સમજવું એ સમજ એટલે મને લાગે છે કે હવે મારે મારા ઘરે વાત કરવી જ પડશે. અરે ઘરે વાત કરવાની ક્યાં કરશું? હા વહી જા ને તો હું છે ને પાપમાંથી છૂટું. જતી રહીશ ને તો તમને લોકોને ખબર પડશે કે ઘર કેવી રીતે ચાલે છે. અને આમાં વાંક તમારો નહીં, તમારા બાનો જ છે. એમને જો પહેલાં તમને કંટ્રોલ કર્યા હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે. નથી બ્રેક, મગજમાં અસલ મારે બ્રેક જ નથી. મને જે મજા આવે લીધું હું કરું, સમજી? એમાં કહેવાની જરૂર છે ખરી? એ તો અમને દેખાઈ જ રહ્યું છે કે તમને જે મજા આવે ને એ જ તમે કરો છો. બાય ધ વે જમવાનું બધું મેં નાખી દીધું છે. તો એમ નહીં હાલે, જમવાનું બનાવવું પડશે. હાલો રાતના 12 વાગે. હા 12 વાગે 1 વાગે એ મારે ન જોવાનું હોય. તો એક કામ કરો, હા. કરિયાણું ખૂટી ગયું છે, તમે થોડું કરિયાણું લઈ આવો, પછી હું જમવાનું બનાવી દઉં. એ બધું તારે જોવાનું, સમજી? તો પૈસા આપો. પૈસા મારી પાસે હોય તો હું બીજી પોટલી નો મારી જાઉં. અત્યારે જો કે ઓલું ઇંગ્લિશ પીધું, મારો ઓલો દોસ્તાર રહ્યો ને એ મોટો જબર બંબો લાવ્યો હતો, મજા આવી ગઈ. કાંક બ્લેક નામ કે એવું કાંક હતું. હાલ રાઈટ. હા હા એલા પણ એલા આ 4 પેક થઈ ગયા હતા. એટલે એ અશોક્યા, હે
ઊભો થા. આમ આગળ આઘાવાળી ઊભો થાય છે કે એ પાણી લઈ આવ તે એક આખો ગ્લાસ ભરીને. ઝાડુ ઝાડે મારો તો ઊભા થશે. ના ના પાણીનો એક ગ્લાસ લઈ આવ. હા, માથે બોલો. નાખું ઠંડુ પાણી. હે ભગવાન આ નિરાતે ખાવા તો બે નથી શરમ આ વાયગા કેટલા જો. આ દારૂ પીને તું આવે છે તને શરમ જેવી વાત નથી કઈ. હજી જોવે છે હજી જોવે છે નાલાયક. નશો ઉતરશે તો વાત કરશે ને આપણી સામે. હું છે બોલો અને તું હું રાયડું નાખશો તમારા કરામાં જ જોઉં પહેલા પછી મારી સામે બોલો તમે. ઘરમાં આટલી જુવાન બેન પડી છે તમને ક્યાં કોઈની પડી છે? નથી માની પડી નથી બેનની પડી. હરામખોર આ તું દારૂ પીને આવે છે ને આખા ગામને ખબર છે આ તારી બેનને કોઈ લઈ નહીં જાય તને શરમ કેમ નથી આવતી? બસ હવે છે ને મને હાથ નહીં અડાડતા મારી સામે આંગળીથી વાત નહીં કર મારી. હાથ નહીં તમને તો પગ અડાડવો જોઈએ. મમ્મી આવાને તો લાતથી મરાય. તને મગજ મારી કરો માં હું છે કયો બહુને હું કામ તે કીધું કે તું જતી રહે અહીંયાથી? હું કામ જાય? એ અહીંયાથી જશે ને તો તું દારૂડિયા તું અહીંયાથી જઈશ. અરે દામિની ક્યાંય નહીં જાય. હું તમારો છોકરો છું તોય તમે એની બાજુ બોલો છો. મને તો ઈ દારૂ કોણ પીવે છે? બહુ નથી પીતી તું પીવે છે ને તો તું જા ઘરની બહાર. તું હું જોઈએ જ ક્યાંય- નહીં મને. હું ક્યાંય નથી જવાનો અને હું માં હવે નહીં કહું હવે ડોસી ડાયરેક્ટ કે પાણી લઈ આવતો નાખ એના માથા પર નાખ પાણી તો એને પીવાનું નશો તમે ઉતરશે. ઢીકે ઢીકે મારવા જોઈએ. નાલાયક. હા ડોસી બસ કર હવે નકર છે ને આ ગળું દાબી દે માર- મારે શું ગળું દબાવે છે? મારા પર હાથ ગળું આમ દબાવી દઈશ. મારા પર તમને હાથ આવે. ઉપાડે છે તું મારા પર હાથ ઉપાડીશ મારા પર હાથ ઉપાડીશ તું. મને કાંઈ ન થાય કારણ કે આમાં નકરું છે ને આલ્કોન જ ભર્યું છે સમજ્યા મને છે ને માર ન લાગે એટલે જ હું દારૂ પીઉં છું અને બેન તું છે ને મને સામે તો મને બેન રે કહેવાનું જ નહીં તમારે. હમણાં ઝેર લાવીને પાઈ દઈશ. ખબર ય નહીં પડે. બેન મારી વાત સાંભળ મારો દોસ્તાર એક છે એ જો કે થોડું થોડું પીવે જ છે પણ માણસ છે ને બહુ સારો છે આપણે છે ને તારું નક્કી નહીં નથી કરવાનું તું બતાવે નહીં રાજાનો કુંવર હોય ને તોય નથી કરવાનું. અને મારી વાત સાંભળ દામિનીને હું કેમ તે જવાનું કીધું? નાલાયક તને ખબર છે ઘર એનાથી જ હાલે છે થઈ એનાથી હાલે છે નહીં તો અહીંયા ઘરમાં રોટલાય રંધાય એમ નથી. બા હવે ભલે ને એ વહી જાય એ જાય તો ત્યાં બીજી આવશે કોણ બીજી આવશે? હે? તારી પાસે કોણ બીજી આવશે? એ ટકી છે ને એ જ સારું છે કોઈ અહીંયા આવે એમ નથી. લાઈન લાગે લાઈન હા મારવાની તને પીટવાની લાઈન લાગે આ ઊભી જ છે બધી બહાર. તમે હરામખોર. અત્યારે છે ને મારું મગજ ખરાબ કરી નાખ્યું અત્યારે મારા છે ને તમાકુ ખાવી પડે છે અત્યારે લેવા દે મને લેવા દે. હા નાખી નહીં થતો ના ના પાછળ તમાકુ ખાવી પડે છે તમાકુ ખાવી તારે. ખબર નહીં, હજુ જાત હજી જાતના દારૂ કહેવાના ઓછું કરશો. પડે છે દારૂ ઓછું પડે છે તને હરામખોર. દારૂ ઓછો પડે પડે સવારના પરમાં થોડીક તમાકુ ખાવી ને તો કાંઈક મગજ કામ આ કરે દારૂ ને તમાકુ હું તો કહું તારો જીવ કેમ નથી લઈ લેતું? તું મરી જવો જોઈએ હું મરી જવો જોઈએ તું. અરે દારૂ પીવે ને એ માણસ જલ્દી ન મરે સમજ્યા મમ્મી અમને શું સમજાવશો આપણે? ઈ છે ને આપણાને મારી નાખે એવા છે પણ ઈ પોતે નહીં મરે. અને એ જાય ને તો જવા દેજો અત્યારે વહી ગઈ હોય તો એ વાંધો એ ના મારી દામીને ક્યાંય નહીં જાય અને જઈશ ને તો નાલાયક તું જઈશ અને ગામ આખાને કહીશ કે આને મારી મારીને કાઢો ગામની બહાર. તે વાંધો નહીં બરોબર તમારથી જે થાય ને ઈ કરી લેજો એટલો નશો છે કે હજુ સુધી આંખે નથી ખુલતી. તું જા આપણે જે અંદર બોલતા હશે જા. ને ઈ તો એક કાનથી સાંભળીને બીજે કાનથી નીકળી જા જશે ક્યાંય. અંદર જા તું જઈશ કે નહીં ટળ અહીંયાથી જાઓ ને. જા મારી નજર આમેથી બે શરમ. આ ડોશીનું કાંક કરવું પડશે તારું જ ઈ પહેલા હું કરી નાખીશ ધીમ ઢાળી ન દઉં તો કહેજે મને. સંધ્યા મેં નક્કી કર્યું છે હમણાં થોડા દિવસની મારે રજા આવે છે તો આપણે એક કામ કરીએ ક્યાંક બહાર ટૂર ઉપર જવાનું ગોઠવીએ. ટૂર પર જવાનું ને વિચાર તો મને પણ એવો હતો કે તમારે થોડી રજા હોય ને તો આપણે બંને ક્યાંક બહાર છે જઈએ. તે હા મારા બધા ફ્રેન્ડ સર્કલમાં બધા કહે જ છે કે બધા સાથે જઈએ તો એક કામ કરીએ આ ટૂર પેકેજમાં બુક કરાવી નાખીએ સાથે સાથે જઈશું ને આવી પણ જઈશું. અરે આપણે જતે જ તે પણ તમને ખબર છે ને પણ શું અને શેની મને ખબર છે? આપણા બેનને પાછો પ્રોબ્લેમ આવ્યો છે. શું હા બેનને પ્રોબ્લેમ આવ્યો છે એટલે એનો મતલબ એ કે હા બેન આજકાલમાં કદાચ અહીંયા આવશે પણ ખરા. હા આવશે. તને કોણે કીધું? અરે મમ્મી વાત કરતા હતા. સિટ યાર ફરી પાછી બેન અહીંયા આવશે અને દર વખતની જેમ આ વખતે પણ કારણ કંઈક એવું જ હશે
કે મારા સાસરિયામાં મને આમ નથી રહેવા દેતા, તેમ નથી રહેવા દેતા, આ નથી, પેલું નથી. પણ જો એક વાત કહું, એ છોકરો જોવા આવ્યો ને ત્યારે જ મને મગજમાં નહોતો બેસતો. મને તો ત્યારે જ એમ થતું હતું કે આની સાથે લગ્ન ના કરાવવા જોઈએ. પણ ત્યારે આપણા મમ્મી એકના બે ના થયા. એને તો બસ એ છોકરો સારો જ દેખાતો હતો ને બસ પોતાનું મકાન છે ને ભાડું આવે છે ને બસ આ જ વસ્તુ વિચારતા હતા. ભાડું આવવાની લાલચમાં ને લાલચમાં દીકરી દઈ દીધી. હા, દીકરી દીધી નથી. સાચું કહું ને તો પૈસાવાળાને વેચી નાખી છે. એ સમયે પૈસા હતા, પણ અત્યારમાં જે કંઈ અને કુમાર, આ કહેવાના નામના જ કુમાર રહ્યા છે. આ નથી કમાતા, નથી કામ ધંધો કરતા, અને આખો દિવસ એની લત 24 કલાક ટૂન્ન થઈને પડ્યા હોય છે. સાચું કહું ને તો મને એ માણસ તો મગજમાં જ નથી બેસતો. આપણા ઘરે આવે ને તો આપણા જમાઈના નાતે આપણે બોલાવવો પડે, બાકી મને તેને સમજવું નથી ગમતું. મને નથી ગમતું, પણ શું કરીએ? આ પરાણે જીજાજી કહેવા પડે, બાકી એ લક્ષણ નથી કે જીજાજી થઈ શકે. અને આમ પણ સાચું કહું ને તો આ મમ્મી એ તે બેનને છે ને આગમાં હોમી દીધી છે, અને બિચારીને આખી જિંદગી સહન કરવાનું રહ્યું. આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. અને વારા ઘડીએ કંઈ પણ થાય તો બેન એનું સાસરિયું મેલીને અહીંયા આવી જાય, એટલે આપણે અહીંયા ઉપાધી. સાચું કહું, આ બધામાં તો દામિની બેનને શું વિચારવું? એને તો ત્યાં હેરાન થાય એટલે અહીંયા આવીને કહેવાના જ છે ને. અને એ શું, કોઈ પણ દીકરી હોય એ તો મા બાપના ઘરે આવીને જ કહે ને. પણ આ બધામાં હવે પેલા જેવું થયું છે, મરો કે મારો જેવી સ્થિતિ છે. કાં તો આ પાર ને કાં પેલે પાર એવું કરવું પડે, નહીંતર ના ચાલે. વિચારવાનો સવાલ જ ઊભો નથી થતો. આમ પણ બેને જ સમજવાની જરૂર છે. હવે ઘર જેવું મળ્યું છે એવું ભોગવી લેવાનું હોય, અને કાં તો પછી વારા ઘડીએ અહીંયા આવવાનું બંધ કરવાનું હોય. હવે અહીંયા આવશે એટલે મને એક વાતની તો ખાતરી છે જ તે, હા તને નથી ગમતું, મને નથી ગમતું, પણ ઘરમાં મમ્મીને ગમશે, અને મમ્મી એના બધા જ ઓર્ડરને ફોલો કરાવવાનું કહેશે. આપણને ગમે તોય કરવાનું, ના ગમે તોય કરવાનું. તમારી વાત તો સાચી છે. પાછા દામિની બેન અહીંયા આવીને શાંતિથી થોડા રહે છે. અહીંયા આવીને પણ ત્યાંનું ફ્રસ્ટ્રેશન બધું અહીંયા નીકાળે છે, અને એમાં ને એમાં મારું મગજ પણ ખાલી થાય છે. એ તો ચિંતાનો વિષય છે કે જ્યારે હોય ત્યારે અહીંયા આવતી રહે, અને ઉપરથી આ સમાજને, સોસાયટીને આપણે જવાબ દેવાનો કે શું કામ આવ્યા છે બેન અહીંયા, તો આપણે બાના બતાવતા ફરવાનું. તમને ખબર છે આ બાજુવાળા ઓલા ચંપાબા, એક તો એને છે ને ગામની ખોદણી કરવાની આદત છે. કોઈના ઘરમાં કોઈ નવું માણસ આવે કે જાય એટલે એ માણસને શાંતિ ન થાય. આમ તરત કીડો ઉપડે કે શું થયું, તમારા ઘરે કોણ આવ્યું છે? લે તમારી નણંદ આવી છે? શું કામ આવી છે? હજી હમણાં તો આવી હતી. મને તો એમ થાય છે કે આટલા બધા સવાલના જવાબ હું દઈશ કઈ રીતે? છોડ ને, જવાબ આપવાની વાત જ નથી. ચિંતા તો એ છે કે પેલી અહીંયા આવવાની છે, તો હવે આવે પછી મારે શું કહેવું અને શું નહીં. એને સમજાવી પણ નહીં શકાય, અને મનાવીને ઘરમાં રાખી પણ નહીં શકાય. આ બધી બાજુએ વચ્ચે આપણે ફસાઈ જઈશું. તમારી બેન છે, હવે તમારે જોવાનું છે શું કરવું ને શું નહીં. હવે પછી ખબર પડે કે આ બેન બા ત્યાંથી શું ગુલ ખીલાવીને આવ્યા છે. જુઓ મનસુખભાઈ, તમે આ રીતના વાત ના કરી શકો. અરે મેં તો તમને પરફેક્ટ જ ઓર્ડર મોકલ્યો હતો ને. હવે આ બધું અમારે થોડી જોવાનું હોય. મેં તો અહીંયાથી કુરિયર કંપનીને આપ્યો હતો ને માલ. અરે તમે ત્યાં વાત કરી જુઓ, એકવાર એ લોકોને તો કહો. અરે રિપોર્ટ કરી શકો કે નહીં તમે? હા, તમારી રીતે રિપોર્ટ કરી દો. જોઉં છું મારી રીતે. ભાઈ હા, ટ્રાય કરું છું. મૂકું. હા, અચ્છા, તો આવી ગઈ એમ ને તું? હા, વારા ઘડીએ તારે અહીંયા શું આવવાનું થાય છે? હા, તને ખબર નથી પડતી? હા, ઘરમાં કંઈક નાના મોટું ચાલ્યા જ કરતું હોય છે. નાના મોટું તને સાચે એવું લાગે છે કે આવી નાની નાની વાતમાં હું ઝઘડો કરીને અહીંયા આવી જાઉં? આખી રાત કેમ કાઢી છે ને મને ખબર છે. તને ખબર છે કાલે રાત્રે 12 વાગે મારે ને તારા જીજાજીને ઝઘડો થઈ ગયો હતો. દારૂ પીને આવ્યા હતા અને ત્યારે ને ત્યારે ઘરની બહાર નીકળી ગયા હતી. આખી રાત કેમ કાઢી છે મેં, અને હું અત્યારે કેમ અહીંયા પહોંચી છું ને એ હું જ જાણું છું. ખબર જ હતી અમને લોકોને તો. હા, તારી ભાભીએ તો કેટલી વાર ના પાડી હતી કે ત્યાં લગ્ન ના કરાવો, ના કરાવો. પણ શું થયું? હા, મમ્મીએ કીધું ને તે લગ્ન કર્યા. હવે લગ્ન કરી જ લીધા છે તો પછી ભોગવવું તો પડે ને. પણ વાક વગર હું શું કામ સહન કરું, અને કેટલું સહન કરું? રોજે દારૂ પીને આવે છે, કમાવાની ભાન નથી પડતી. તારી આ બેન ઘર ચલાવે છે.
હા તો ચલાવવું પડે. આ ઘરની જવાબદારીઓ પકડી છે ને હાથમાં તો પછી નિભાવવી પણ પડે જ તે. એમાં તારે ભાગીને કે છટકીને અહીંયા આવી જવાનો કોઈ મતલબ નથી. તો ક્યાં જાઉં? અહીંયા ના આવું તો ક્યાં જાઉં? તું મને કે ને ક્યાં જાઉં? ત્યાં પડ્યું રે ભાઈ, એ સાસરિયું તારું ઘર કહેવાય. હા નહીં એક મિનિટ, શું થયું દામિની? થાય શું? કોમન છે જે દર વખતે થતું આવ્યું છે. હા વારા ઘડીએ મોઢું ઉપાડીને આવી જાય છે એવી રીતના આવી છે. મોઢું ઉપાડી? હા એવું લાગે છે કે હું અહીં આવીને તને નથી ગમ્યું. અરે ગમવાનો કે ના ગમવાનો સવાલ જ નથી. હા તું દર વખતે અહીંયા આવી જાય છે ને, આ સોસાયટી વાળાને જવાબ આપણે જ દેવા પડે છે મમ્મી. એક મિનિટ, એ આવે છે એટલે એનો મતલબ એમ કે મન ફાવે એવું વર્તન કરવાનું? શું થયું દામિની બેટા, જણાવીશ જરા. કંઈ નહીં, તમારી મરજી મેં ઉપર રાખીને એનું પરિણામ હું ભોગવું છું. તમે કહ્યું હતું ને કે છોકરો સારો છે, લગ્ન કરી લે, તો લગ્ન કરી લીધા. એ વાતની દોષી પણ ભાઈ મને ગણે છે. કહે છે કે લગ્ન કરતી પહેલા વિચારવું જોઈએ ને. જો ખોટું ન લગાડતી બેટા, એ લોકોએ કહ્યું હતું કે છોકરો સારો છે, સારું કમાય છે, રૂપિયાવાળા છે, એટલે મેં તો એ જોઈને આપી હતી. કોઈ માં થોડી હાથે કરીને પોતાની દીકરીને કૂવામાં નાખે. ન નાખે, પણ હું કૂવામાં છું અત્યારે. હા તો તો- એમાંથી બહાર મને કોણ કાઢશે? મારું ફેમિલી ને. તારા જ કારણે છે કૂવામાં. હા તું કઈ હા સગાઈ થઈ પછી તરત જ લગ્ન નહોતા કરાવ્યા. ફરીથી બહાર જતા હતા આવતા હતા ત્યારે ખબર નહોતી પડતી કે આવો છે છોકરો. આજકાલ છે ને લગ્ન કરવા માટે લોકો ગમે ત્યાં સુધી જઈ શકે છે. બસ એકવાર ઘરમાં વહુ આવી જાય પછી પોતાનો અસલી રંગ દેખાડે છે. ત્યારે દારૂ નહોતા પીતા, દારૂ પીને મારી સામે નહોતા આવતા. એક મિનિટ, મને ખબર છે બેટા કે તું ત્યાં દુઃખી હોય તો જ અહીંયા આવે છે વારે ઘડીએ, પણ એ લોકોએ સમજવું પડશે. આ તારા ઘરે કેટલી વાર કેવડાવ્યું છે કે મારી દીકરી ઉપર આ જુલમ કરવાનું બંધ કરો, પણ એ સમજવા તૈયાર નથી. અને વારે ઘડીએ તું આવે છે ને વારે ઘડીએ અમે તને ત્યાં મોકલીએ છીએ. જો બેટા, મને ખબર છે તને પણ અહીંયા આવું આવી રીતે ન જ ગમતું હોય, પણ દેવાંગ તારે પણ સમજવું પડશે. તારી બેન છે, હા કોઈ પારકી નથી, અને આપણે પાસે નહીં આવે તો કોની પાસે જશે? બેન છે એટલા માટે તો સમજાવી રહ્યો છું મમ્મી. એ બેન છે, આપણા ઘરની દીકરી છે. વારા ઘડીએ જાય આવે સારું ન લાગે. તો એ જ શું કહું કરું? છું. તે એ લોકોનું ટોર્ચર સહન કરું. મારા સાસુ પણ સમજાવીને થાકી ગયા છે. તને શું લાગે છે એ કંઈ નહીં કહેતા હોય? પણ અશોક કોઈની વાત નથી માનતા. દારૂના નશામાં બધું જ ભૂલી જાય છે. જો તારે શું કરવું છે? તું શું કરવા માંગે છે એ એ કહે છે ને? અત્યારે ઘરે આવી છે ને તો એને શાંતિથી રહેવા દે ને. શું કરવા માંગે કેટલી વાર પૂછીશ? જ્યારે ઘરે આવી છે ત્યારે તે મગજમારી ઊભી કરી છે. અરે એને ત્યાં તકલીફ છે એટલે આવે છે ને, તો શું કામ ખોટી મગજમારી વધારે ઊભી કરે છે? ભૂલી જ ગયો હતો ને હું ભૂલી જ ગયો હતો કે આ તમને અહીંયા આવે છે ને સૌથી વધારે ગમે છે. આ શું કામ ને આની સાથે ખોટી મગજમારી કરું છું એટલે નથી સમજાતું. અરે વાહ! વાત કરો તમે બંને. તું આની વાતને બહુ કાન પર ના ધરીશ. ચાલ અંદર ચાલ. આ કોલેજના ગ્રુપમાં શું મેસેજ છે? અચ્છા, ગેટ ટુગેધર. પણ શું આમાં ગેટ ટુગેધર હોય? આપણે ઘરના લવારામાંથી ઊંચા જ નથી આવતા તો. બેન કેમ છે? બોલો ભાઈ, શું મદદ કરું હવે તમારી? મદદ તો મારી તારે એવી કરવાની છે ને કે તને છે ને બહુ ખુશી થાય. આજ સુધી તમે એવું કોઈ કામ કર્યું છે કે જેનાથી ખુશી મળે તે આજે ખુશી થાય? પણ આજ હું એક એવું કામ કરવાનો છું જેનાથી તને ખુશી થાય. શું કરવાના છો? ઝેર પીવાના છો? એટલે હા આવી વાત શું કરશો તું? તો સુસાઇડ કરવાના છો? કૂવામાં પડવાના છો? મારી વાત સાંભળ. જો તું તો કોલેજ વહી જા, બરોબર? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે ને, તો ઘરે રહીને કરું શું? તમારા તમાશા જો. તમારે તો કોઈ કામ ધંધો છે નહીં. મારી વાત તો પહેલાં સાંભળ તું. તો સંભળાવો. તું કોલેજ વહી જા ને બહાર રાંધે ને મને ભાવતું નથી, એટલે હું શું કહું છું આ દામિનીને તેડવા જવાની છે એ વાત તારે બાને કરવાની છે. ભાભીને તેડાવવાની તો વાત જ નહીં કરતા. પણ કેમ? તમારી તો દાનત જ નથી કે તમે ભાભીને સાચવી શકો. આ વર્ષો આજે કેટલા ટાઈમથી અમે તમને કહીએ છીએ કે દારૂ છોડો, આ માવા છોડો, ચૂના છોડો, પણ તમે આજ સુધી તમારી એક પણ આદત સુધારી અને પાછા કહો છો કે ભાભીને બોલાવો. પણ પેલા મારી વાત તો સાંભળ. હું છે ને દારૂ છોડી દેવાનો છું. વાહ, કેટલી મોટી વાત કરી નહીં? આ વાત તમે આજ સુધી 1700 વખત કીધી હશે. કેટલી વાર તમે દારૂ છોડ્યો?
કહી દે હાસીને બસ. હવે મને દુઃખ થાય છે કે હું દારૂ પીને આ દામિનીને મારતો, એની ઉપર કેટલો ત્રાસ ગુજારતો, તને ન કહેવાના વેણ કહેતો, પછી બાને ડોશી એવા શબ્દો કહેતો. પણ હવે છે ને બધું બંધ. એ તો તમે છે ને હંમેશા જ બોલો છો. તમને ખબર છે જ્યારે તમે દારૂના નશામાં હોય છે ને ત્યારે તમે શું બોલો છો શું નહીં તમને કાંઈ ભાન નથી હોતી કે તમે તમારી બેન સાથે કેવું વર્તન કરો છો, મમ્મી સાથે કેવું વર્તન કરો છો. પણ હવે હું દારૂ પીએ જ નહીં તો એવું ક્યાંય થાય જ. આ તો તમે અત્યારે નશામાં નથી ને એટલે સારી સારી વાતો કરો છો. હમણાં જેવો નશો કરીને આવશો, જેવો દારૂ પીને આવશો એટલે પાછા તમારું ચાલુ થઈ જશે. નહીં, હું હવે છે ને દારૂ પીવા નહીં જાઉં. બસ મારી ઉપર તને વિશ્વાસ નથી. તું એકવાર બાને વાત કરીને. મને તમારા પર જરાય વિશ્વાસ નથી. હા, એક વસ્તુ પર વિશ્વાસ કરી શકું, જો તમે મને પ્રોમિસ આપતા હોય તો. હા તે વાંધો નહીં, હું તને પ્રોમિસ આપું છું. બસ આટલા ઇઝીલી તમારી પ્રોમિસ પર વિશ્વાસ નથી. લે. હું તમારી બેન છું ને, હા તમે બેનને પ્રેમ કરો છો ને, હા તમને બેનની ચિંતા છે ને, હા. તો તમે મારા માથે હાથ રાખીને કહો કે આજ પછી તમે દારૂ નહીં પીવો. મારી વાત સાંભળ. આ હું છોડી દઉં પણ પછી ક્યાંક પ્રસંગમાં ગયા હોય ત્યાં કદાચ દારૂ હોય, ક્યારેક પીવાઈ ગયો તો એટલે હું તારી ઉપર હાથ તો ન જ મૂકી શકું બેન. નહીં, જો તમારે સુધરવું હોય ને તો તમે પૂરા સુધરી જાઓ અને ના જ સુધરવું હોય ને તો આપણે ભાભીને ઘરે પાછા નથી લાવતા. પણ મારી વાત તો સાંભળ. આમ ક્યાંક બહાર ગયા હોય ને ત્યાં હું દારૂ પી એમ હું માથે હાથ, મને તારી ચિંતા છે ને એટલે જ હું તારી ઉપર હાથ નહીં મૂકું. એ તમારા બંનેનો પ્રશ્ન છે. તમે આવી રીતના રોજ દારૂ નહીં પીને આવો એવું મારા માથે હાથ રાખીને કહો. હા, જો તમને ભાભી આવીને અલાવ કરતા હોય કે એ દારૂ પીવા માટે રેડી કરતા હોય કે તમે સમ ટાઈમ પીશો તો ચાલશો, એ તમારા બંનેનો ટોપિક છે. જો મારી વાત સાંભળ. હું છે ને દારૂ પીને કોઈ દી ઘરે નહીં આવું. બસ હવે મને ખબર છે કે તને મારી ઉપર વિશ્વાસ નથી પણ હું એટલો વિશ્વાસ તને આપી શકું કે દારૂ પીને હું ઘરે નહીં આવું. જ્યાં લગી નશામાં હોઉં ને ત્યાં લગી બહાર રહી. ક્યારેક કદાચ પીવાઈ જાય. આ તો મારા છોડવો જ છે દારૂ, કારણ કે દારૂ છે ને જીવન આપણું બરબાદ કરી નાખે છે. મને ખબર જો છે. ભાઈ, મને ખબર છે કે આ તમારી ગંદી આદત છે ને તરત ને તરત તો નહીં બદલાઈ જાય કે એક દિવસમાં બી નહીં સુધરે, પણ એટલે તમે તો- કોશિશ કરશો ને ધીરે ધીરે તો આદતમાંથી તમે મુક્ત થઈ જશો. બેન એટલે જ મેં તારી ઉપર હાથ ન મૂક્યો, સમજી તું? હા તો તું બાને વાત કરે ને. પણ તમે પ્રોમિસ કરો છો ને હા. કે સાચે સુધરી જશો ને? હા સારું, હું વિચારું છું અને બા સાથે વાત કરું છું. હજી વિચાર કરવાનો? તું વિચારતી નહીં, ડાયરેક્ટ બેન બાને વાત કર. હા, પણ બા સાથે મને બેસવા તો દો, મળવા તો દો. અને હા, આજ પછી તમારા કોઈ નાટક નહીં જોઈએ હં મને. ભલે. સારું, હું બા સાથે વાત કરું છું. સંધ્યા તું કામ જો મારે આજે સાંજે આવવામાં લેટ થઈ જશે. આજે ઓફિસમાં મીટિંગ છે જરૂરી, એટલે અમે બધા ત્યાં જ જવાના છીએ. તમારે તો બસ ઓફિસનું જોવું છે, ઘરમાં શું થાય છે શું નહીં એ ક્યાં કઈ પડેલી છે તમને. સંધ્યા, મેં વાત તો કરી હતી ને ઘરમાં. હું પણ જાણું છું કે આ ઘરમાં નવી ઉપાધિ આવી છે, પણ જો મારાથી થતું હતું ને એ બધું જ મેં કીધું છે અને મમ્મીને પણ સમજાવ્યા છે. પણ હવે કોઈ મારી વાત માને તો થાય ને. વાત શું ના માને? તમે દામિની બેનના ભાઈ છો. એ તમને ખબર છે અહીંયા આવ્યા ને ત્યારના બસ કાંઈ ને કાંઈ કકડાટ કર્યા જ કરે છે. અને એમને છે ને આ મમ્મી ચડાવે છે. મમ્મી એને એમ કહે કે તારે તારા સાસરામાં આમ કહી દેવાનું તેમ કહી દેવાનું, અને એ ત્યાં જઈને ઝઘડા કરે. ખબર જ છે મને આ ઉપાધિ કંઈ ઓછી નથી. અને આમ પણ આ કાલે કહેતો હતો ને ત્યારે મમ્મીએ જ તે આવીને મને બે શબ્દો સંભળાવ્યા, બાકી દામિનીને એક પણ શબ્દ કહ્યો નથી. સાચી શિખામણ કે સલાહ આપી નથી કે બટા તું અહીંયા આવે છે એનાથી અમને કેટલી તકલીફો થાય છે, એવા બે શબ્દો પણ જો કીધા હોત ને તો બીજી વાર પેલીને અહીંયા આવતા પગ ભારે થાત. પણ કે કોણ? આ તો છે ને દામિની બેનને મમ્મી જ વધારે માથે ચડાવે છે કે બેટા કાંઈ પણ થાય ને તો તમ તારે તારા બાપનું ઘર છે, આવતી જ રહેજે. અને દામિની બેનને એટલું જ જોઈતું હોય, મમ્મીએ કીધું નથી ને એ બેન અહીંયા ચાલતા આવ્યા નથી. સાચું કહું ને તો આમાં માત્ર ને માત્ર દામિનીનો જ વાંક છે એવું નથી. એના ઘરની પરિસ્થિતિ પણ એવી જ છે. આ સામે કુમાર એક પણ લક્ષણ હા પતિ બનીને રહેવાને લાયક નથી. હા, દારૂ પીને આવે, મારી બેન ઉપર હાથ ઉપાડે, ઘરમાં એના બા છે તો એના બા ઉપર પણ જો કમી ચલાવે, એક પણ રૂપિયો કમાઈને લાવવાનો નહીં. અને છતાંય તે મારી બેન ઘર ચલાવે છે. હવે એની બિચારીની પરિસ્થિતિ ત્યાં શું હશે એ આપણે થોડા જાણી શકીએ. તમારી વાત સાચી છે. હું એમ નથી કહેતી કે નકરો દામિની બેનનો જ વાંક છે, વાંક કુમારનો એ છે. પણ તો પછી આ વાતનો કંઈક નિવેડો તો લાવવો જોઈએ કે નહીં? કોણ લાવશે?
હા નિવેડો ઘરના વડીલો હોય ને એ લાવે. મમ્મી કંઈ સમજી વિચારીને જાય ને ત્યાં જઈને વાતો કરે ને તો કંઈક નિવેડો આવે. બાકી આમાં નિવેડો આપવાને લાયક તો બીજા કોઈ છે નહીં ઘરમાં. બેનને હું સાચી સલાહ કે શિખામણ આપીશ તો એને પણ ગમશે નહીં. એને એમ થશે કે મારો ભાઈ મને આ ઘરમાં રાખવા નથી માગતો. અને રહી વાત હા એ લોકોને વાત કરવાની, તો એ લોકોને ત્યાં પણ અશોક કુમાર કંઈ ઓછો હંગામો નહીં કરે. હા એટલા બધા ફાટીને ફુવા થશે ને કે વાત જ ના પૂછ. ચાલે એમ ના હોય ને તો દામિની બેનનું ત્યાંથી છૂટું કરી દેવે એટલે એક વાત પૂરી થઈ. છૂટું કર્યા પછી પછી શું? પછી શું કરીશું? હું તને એ જ કહું છું. હા બેનને છૂટું કરાવીને અહીં ઘરમાં રાખીશું. અરે આખું ગામ વાતો કરશે અને આપણી ઉપર થૂથું કરશે કે જો આ બેનનું છૂટું કરાવડાવીને ઘરમાં રાખી છે. એક તો ઉપાધિ ઓછી હતી ને એમાંય તે અહીંયા સાચવવાની. અરે એમ નથી કહેતી. છૂટું કરાવીને કે આપણે ઘરમાં થોડા બેસાડી રાખવા છે. સારો છોકરો જોઈને પરણાવી દેશું એટલે એક ઉપાધિ જાય, બીજું તો શું હોય. હા આ આઈડિયા સારો છે. હા આવું કરી શકાય. હા છૂટું થયા પછી એના લગ્ન બીજી કોઈ સારી જગ્યાએ યોગ્ય છોકરો જોઈને કરાવડાવી શકાય. આપણે કરી શકીએ. પણ જો આના માટે ત્યાં જવું પણ જરૂરી છે. એકવાર આ લોકોની પાસેથી ખુલાસો લઈએ ને તો કંઈક ખબર પડે કે આ કુમાર હવે કરવા શું માગે છે. છે તો દારૂડિયા પણ છતાંય એની મરજી જાણવી જરૂરી છે. હું તો કહું છું કે તમે આ બધી બાબતને લઈને મમ્મી સાથે વાત કરો. મમ્મીને કહો કે દામિની બેનના છૂટાછેડા લેવડાવી લે એટલે એક વાત પતે. અને મમ્મીને કહેશો ને એટલે આ વાતની અસર જલ્દીથી થશે. મમ્મીને કહેવાથી કાંઈ નહીં થાય. એક કામ કરું છું, આ કુમારની ઘરે જાઉં છું અને કુમારના મમ્મીને વાત કરું છું. આ કુમારના મમ્મીને મળીને વાત કરીશ ને એટલે ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે શું કરવાનું છે અને એ લોકો શું કરવા માગે છે. સારું ચાલ હવે વધારે રાહ નથી જોવી. હું અત્યારે જ નીકળું. હા ઓફિસે જઈશ ને તો વચ્ચે જ આવે છે એમનું ઘર, પૂછી લઈશ. ઓકે. હા જય માતાજી. જય માતાજી. શું કરવું નાનું એ ખબર નથી પડતી. જિંદગી ખરાબ કરી નાખી છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેસો. જો કેમ આવવાનું થયું? જરૂરી વાત કરવા માટે આવ્યો છું. મારી દામિની તો સારી છે ને? હા મજામાં છે. હા. મજામાં તો કેમ હોય મને ખબર છે. એ બિચારીની મજા જુવાનીમાં જ ખતમ થઈ ગઈ. કેમ દિવસ કાઢતી હશે એનું મન જાણતું હશે. જિંદગી બગાડી નાખી છે તમારા દીકરાએ. સાચું કહું ને તો માત્ર તમે લોકો જ હેરાન નથી થઈ રહ્યા. અમારા લોકોના ઘરે પણ એટલી જ તકલીફ આવી ગઈ છે અને એ પણ તમારા આ દીકરાના કારણે. કહેવું તો ના જોઈએ પણ તમને નથી લાગતું કે આ કુમાર જે કંઈ પણ કરી રહ્યા છે એ બધું જરાય બરાબર નથી કરતા? આવું કરતું હશે કોઈ? અમારી બેન દીકરીને અમે અહીંયા શું હેરાન થવા મોકલી હતી? તમને શું લાગે છે એ આ બધું જે કરે છે મને એમાં આનંદ મળે છે, ખુશી થાય છે? અરે રાંધ્યા રખડે છે. કેટલી વાર એને માર્યો છે, ઢોર માર માર્યો છે. સમજવા જ તૈયાર નથી. કોણ જાણે કોની સંગત લાગી ગઈ છે. અને એ તો મરી જાય ને તોય મને વાંધો નથી. માં થઈને મારા મોઢામાંથી આવા શબ્દ નીકળે છે. પણ મારી દામિની એને શું ગુનો કર્યો? કયા ભવની એને સજા મળે છે? તે ધણીએ ધણી વગરની છે. હવે આ બધી બાબતો ઉપર ચર્ચા કરીશું ને તો વધારે સમય જશે. કારણ કે હકીકતની જાણ તો તમને પણ છે અને મને પણ છે. એટલે આજે તો હું અહીંયા ચોખવટ કરવા માટે જ આવ્યો છું કે મહેરબાની કરીને મારી બેનની જિંદગી આ રીતે ના બગાડો. એની પાસે ઘણો સમય છે અને એને તો અશોક કુમાર કરતાંય સારો છોકરો મળી શકે એમ છે. તો પ્લીઝ હા શક્ય હોય ને તો ડિવોર્સ આપી દો જેથી કરીને મારી બેન બીજા લગ્ન કરી શકે. હા, હું પોતે પણ એવું જ વિચારતી હતી કે એને મારા છોકરાના સકંજામાંથી છોડાવી દઉં અને તમને સોંપી દઉં ને કાં તો હું સારો છોકરો જોઈને એનું બીજે ગોઠવી દઈએ. બિચારી એણે શું ભૂલ કરી છે? એ કોની સજા ભોગવે છે? એનું બીજે કરાવી દઈએ
એ તો એની જિંદગી સારી રીતે જીવી શકે. મારા છોકરાનું તો જે થવું એ થાય. હવે તો હું ભગવાન પાસે એનું મોત માગું છું. દારૂડિયું. હવે મોત માગીને શું મળવાનું છે? હા, જ્યારે તમારા દીકરાના લગ્ન કરાવવાના હતા ત્યારે તો બધી બાબતો ખોટી ખોટી રજૂ કરી હતી ને, કે પૈસાવાળા છીએ, મારો દીકરો હોશિયાર છે, મારા દીકરાની કમાણી બહુ સારી છે. ક્યારેય પણ સાચી અને હકીકત વાત તો કરી જ નહોતી ને અમને લોકોને. અંધારામાં રાખીને લગ્ન કર્યા હતા કારણ કે તમારા દીકરાને તમે પરણાવવા જો માગતા હતા. કઈ માં એવી હોય જે પોતાના છોકરાઓને વાંઢા જોઈ શકે? થોડુંક ખોટું બોલવું પડ્યું, પણ એ પણ એટલા માટે કે ખબર હતી લગ્ન કરાવી દઈશું ને તો એને એની જવાબદારીનું ભાન થશે. અને મેં જોયું છે, ઘણા ઘરોમાં જોયું છે, દારૂડિયા પતિને એની પત્નીએ સુધાર્યા છે. તો મને એવું લાગ્યું કે દામિની એને દારૂની લતમાંથી છોડાવી દેશે, પણ બિચારી એ હારી ગઈ. હા, તમારા દીકરાને તમે જ ના છોડાવી શક્યા દારૂની લતમાંથી, તો પછી મારી બેના ઘરમાંથી કેવી રીતે એની દારૂની લત છોડાવી શકે? એ જ તો છે, જે માં ન કરી શકે ને એ જ પત્ની કરી શકે. પતિને સુધારી પણ શકે અને બગાડી પણ શકે. અને મને ખાતરી એ હતી કે જે હું નથી કરી શકી ને એ મારી દામિની કરશે. હું હારી ગઈ. હારી તો અમે લોકો ગયા છીએ. એક તરફ મારી બેન હેરાન થાય છે, બીજી તરફ અમારા ઘરમાં વારા ઘડિયા આવે છે જેના કારણે અમને લોકોને પણ તકલીફો થઈ રહી છે. આવી રીતે લગ્ન થયા પછી દીકરી ઘરમાં આવે જાય એ જરાય સારું ન લાગે અને સારું કહેવાય પણ નહીં. આ લોકોને, સમાજને, બધાને અમારે જવાબો આપવા પડે છે. બાકી આ કુમારની તો આખા સમાજને ખબર છે અમારા ઉપર લોકો આંગળી ચીંધે છે. સાચી વાત છે. હું તમને વિનંતી કરું છું, છૂટાછેડા અપાવી દઉં છું. તમારી બેનનું સારું ઘર જોઈને એને ફરીથી પરણાવી દો અને એમાં હું તમને મદદ કરીશ. ઠીક છે, ડિવોર્સ પેપર તૈયાર કરાવડાવીને અહીંયા મોકલાવડાવી દઈશું. હા. જો સંધ્યા, આ કાલે રાત્રે આવવામાં લેટ થઈ ગયો હતો. આ મીટિંગ મારી મોડી પૂરી થઈ હતી ને એટલે બધી વાત નહોતો કરી શક્યો. પણ જો અત્યારમાં તને બધી વાત કરું છું. મને સમજાતું નથી કે હવે આગળ શું કરવું અને શું નહીં, શું નિર્ણય લેવો. કારણ કે કાલે જ્યારે હું અશોક કુમારના બાને મળવા ગયો ને ત્યારે બધી વાતચીત કરી. આખરે એમનું પણ કહેવાનું એમ જ થયું છે કે વાંધો નહીં, ડિવોર્સ કરાવી નાખો, અમે લોકો તૈયાર છીએ. અચ્છા, તો અશોક કુમારના મમ્મીએ પણ એવું જ કહ્યું. પણ આ અશોક કુમાર કોઈનું કહેવાનું માનતા નથી એમ ને? અશોક કુમારની સાથે વાત પણ નથી કરી. અરે બિચારા એના મમ્મી રડતા હતા, નિશાસા નાખતા હતા કે મારો દીકરો આટલો કપાતર પાક્યો, એક છોકરીની જિંદગી બગાડી નાખી. એની તો ઠીક છે, આ સાથે સાથે અમને લોકોને પણ આ સારું મોત નહીં આવે ને એવા જ કામ કરી રહ્યો છે. હવે જેની મા રાતા પાણીએ રોતી હોય એ દીકરો ક્યારેય સુખી કેવી રીતે થઈ શકે? સાચી વાત છે. અને આમ પણ આ ઘરની લક્ષ્મીને દુઃખી રાખે ને એના ઘરમાં ક્યારેય લક્ષ્મી વાસ ના કરે કે ક્યારેય શાંતિ પણ ના આવે. એને એની માને તો સુખી ના કરી અને આપણી બેનને ના કરી. એમાં ને એમાં એ માણસ બરબાદ થઈ જવાનો છે, જોઈ લેજો તમે. અરે સારું ક્યાંથી થવાનું છે? ખરાબ જ થાય ને. આ ધંધા તો એવા જ છે એમના. હાલી મવાલી જેવી હરકતો કરવી, દારૂ પીવો, જુગાર રમવો. અરે હા, કાંઈ આ જીવન એક સરખું ચાલે નહીં. આ ક્યારેક પકડાઈ જશે ને તો બધી ભાન થશે. પણ આ જો અશોક કુમારની તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી પડે. એનો કોઈ સોલ્યુશન જ નથી. સોલ્યુશન આપણે નીકાળવાનું છે. તમે ગયા હતા તો એમના મમ્મીએ શું કહ્યું? ડિવોર્સ પેપર મોકલાવી દેજો. અમારા અશોક પાસેથી ગમે તેમ કરીને અંગૂઠો પડાવી લઈશ અને તમને મોકલાવી દઈશ કાગળિયા. આખરે એ પણ એવી જ ઈચ્છા રાખે છે કે મારી બેન છે ને સુખમાં જાય. એણે કંઈ ખોટું નથી કર્યું. આખરે એ પણ ત્યાં હેરાન જ થઈ રહી છે અને રોજે રોજ આ કુમાર છે ને એના ઉપર હાથ ઉપાડે છે. આ વાત તો મને ત્યાં ગયો ને પછી ખબર પડી. બાપરે, પણ આ બધી વાતમાં મમ્મી નહીં માને. મમ્મી દામિની બેનના છૂટાછેડા નહીં કરવા દે. શું કામ નહીં કરવા દે?
આખરે હકીકત તો બેન પણ જાણે જ છે ને, એટલે બેનને જ મનાવવી પડશે. કારણ કે બેનની બધી વાતો મમ્મી માને છે. અને આમ પણ આ જે જગ્યાએ બેન હેરાન થઈ રહી છે ને, એ દુઃખ દર્દ એ બેન જ સૌથી વધારે જાણે છે. જેથી કરીને આ બેનને મનાવવાની કોશિશ કરું. તારું શું કહેવું છે? હા, તમારી વાત તો સાચી છે કે મમ્મીને મનાવો કે ના મનાવો ને એ કંઈ વાત જ નથી આવતી. મેઇન પ્રશ્ન તો દામિની બેનનો છે. જો બેન માની જશે તો મમ્મી આપોઆપ માની જશે. અને આમ પણ આ બેન જ કહેતી હોય છે ને અવારનવાર કે મને પણ એ ઘરમાં જવું નથી, હેરાન થઈ ગઈ છું, કંટાળી ગઈ છું. એટલે મારા ખ્યાલથી આ બેન છે ને એ મારા નિર્ણયમાં 100% સહમત થશે. અને એકવાર એ સહમત થઈ ગઈ ને પછી મમ્મીને મનાવવા આગ્રહ નથી, એ તરત જ આ પાડી દેશે. એ બધી વાત તો સાચી, પણ આ છૂટું થઈ જશે ત્યાર પછીનું શું? પછીનો તો વિચાર મેં પણ નથી કર્યો. આખરે છૂટા થયા પછી કરીશું શું? જો તું તો જાણે છે ને કે આપણા સમાજમાં દીકરીનું એકવાર છૂટું થાય પછી એના લગ્ન માટે કેટલા કષ્ટો વેઠવા પડે છે. મને પણ એ ચિંતા થઈ રહી છે અને એટલા માટે તે મેં તને અહીંયા બોલાવી છે કે હવે આગળ શું કરવું શું નહીં, બહુ કન્ફ્યુઝનમાં છું. એવું કંઈ નહીં થાય. તમને ખબર છે અત્યારે છોકરીની કેટલી અછત છે? અરે 2 વાર પરણેલી છોકરીઓ હોય ને તો પણ કુંવારા છોકરાઓ સાથે માગા આવે છે એના. એટલે એમ તો વાંધો નહીં આવે. અને એમ આપણા દામિની બેનમાં કંઈ કહેવાપણું પણ નથી. પણ હા, એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી દામિની બેનને પરણાવી દેવા પડશે. બાકી ઘરમાં ને ઘરમાં પાછા એને એ જ કંકાસ થશે. જો આ બધું આપણે કર્યું છે એના વિશે ઘરમાં કોઈને જાણ નથી. પહેલાં ઘરે ડિસ્કશન કરીએ. ચલ. ક્યાં સુધી આમને આમ ચાલશે? હા, કેટલાય દિવસથી આમને આમ બેઠા છે. વારે ઘડીએ ત્યાં ઝઘડા થવા, તને મારપીટ કરવી અને પછી અહીંયા આવી જવું. અને આ ઘરમાં પણ હવે તો રોજ ઝઘડા થાય છે. સમજાતું નથી આનો શું નિર્ણય લેવો અને શું કરવું. હા, રોજની મગજમારીથી ખરેખર હું તો કંટાળી ગઈ છું. મને સમજાય છે કે હું બધાને નડું છું. ત્યાં પણ નડતી હતી ને અહીંયા પણ નડું છું. નડવાની વાત નથી. વાત એમ છે કે હા, આમનું આમ ચાલતું રહેશે તો નહીં તું સુખી થાય નહીં અમે લોકો. હા, આનો કંઈક ફેસલો લાવી દઈએ ને તો કંઈક સમજ પડે. મમ્મી, ભાઈ, મારે જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? હા. શાના વિશે પણ? હા, બેનના સાસરિયા વિશે. બેનના સાસરિયા વિશે? એટલે તું ત્યાં ગયો હતો? તારી વાત થઈ? હા, હું ત્યાં ગયો હતો અને જઈને મેં બધી જ ચોખવટભરી વાત કરી છે. હા, બેનના સાસુમાને બધું જ કીધું છે. આખરે એ લોકોએ પણ એ વાતે સપોર્ટ કર્યો છે કે હા, એમના દીકરા અને દામિની વચ્ચેના સંબંધોને છૂટા કરાવી નાખે. મતલબ કે ડિવોર્સ આપી દે. આવું એ લોકોએ સામેથી કહ્યું? હા. અશોક હતા ત્યાં? નહોતા. એ નહોતા ને ત્યારે જ આ વાત થવી શક્ય હતી અને એટલા માટે તે ફોન કરીને ગયો હતો. હા, તારા સાસુમાએ મને કીધું હતું કે તમે આવો ને પછી મળીને બધી વાત કરીએ. પણ તે અમને કેમ ન કહ્યું? કહીને જવું જોઈએ ને. કોમન વાત છે. હા, તને વાત કરીને ગયો હોત તો શું તું મને જવા દેત? આખરે તું પણ વિરોધ કરત અને મમ્મી પણ વિરોધ કરત કે આવું કંઈ કરવાનું થતું નથી. હા, મારે તો સાચી વાત જાણવી હતી કે આખરે એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. અરે એ લોકોના મનમાં જે ચાલતું હોય એ લોકોએ કહી દીધું છે છૂટાછેડા આપવા તો છૂટાછેડા લઈ લઈએ ને. કારણ કે આ સંબંધનો અંત આવશે ને તો જ કંઈક આગળ વિચારાશે. કહ્યું તું ને મેં કે એ લોકોને મારી જરૂર નથી. અશોક, આટલા દિવસથી હું અહીં આવી ગઈ છું પણ એને એક પણ ફોન નથી કર્યો મને. અરે બેટા, જે સંબંધમાં આગળ વધવાનો આપણને કોઈ ચાન્સ દેખાતો જ નથી તો પછી એની પાછળ પડીને જવાનો શું મતલબ છે? મને જણાવીશ. કોઈ મતલબ નથી. અને કદાચ એની પાછળ દોડીને કંઈ પણ કરી પણ લઈશું ને તો એનો અંત આ જ આવશે. દર વખતે તું રડીને આવતી હતી એમ રડીને આવીશ અને પાછું એ જ ને એ જ કંકાસ. એના કરતાં તો આવા માણસથી છૂટી થઈશ તો આગળ તને કંઈક પરણાવવાનું વિચારીશું. બીજી જગ્યાએ તારા લગ્ન કરાવીએ અમે. એક મિનિટ, બીજી જગ્યાએ લગ્ન કરાવીએ એટલે? હજુ એક જગ્યાએથી મારું છૂટું નથી થયું
અને તમારે બીજી જગ્યાએ લગ્ન કરાવવા છે. પણ બેન હું પણ ત્યાં છૂટું કરવા માંગુ છું, પણ તમે તો એક જગ્યાએથી કાઢીને મને બીજી જગ્યાએ નાખવા માંગો તો છો. શું આખી જિંદગી આ ઘરમાં તો તને નહીં રખાય ને બેટા? હા, નહીં રખાય હું જાણું છું, પણ હજુ છૂટું પણ નથી થયું મારું, છૂટાછેડા નથી થયા, હજુ વાત થઈ છે. ત્યાં તો બીજા જોડની વાત કરો છો તમે. અરે પણ ક્યાં કહ્યું છે કે આજે ને આજે જ તારે લગ્ન કરી લેવાના છે? પહેલા છૂટું તો થવા દે, વાત તો થવા દે. હા, તો એક ઔપચારિક વાત કરી છે કે બેટા આ છૂટું થાય તો બીજે કશે અમે તારું જોણ કરી શકીએ, સારી જગ્યાએ તારું માંગુ નાખી શકીએ. હા, સાચી જ વાત છે ને મમ્મીની. આ રીતના તો તું ક્યાં સુધી અહીંયા આ ઘરમાં પડી રહીશ? હા, અને સારું પણ ના લાગે ને. આખરે મેં તને કહ્યું જ હતું ને કે ગમે તેમ કરીને તોય તું હવે પારકા ઘરની સ્ત્રી કહેવાય. મતલબ કે આ ઘરમાં તારે વધારે પડતો હક જતાવવાનો ના હોય, જે તું જતાવી રહી છે અત્યારે. તમારા બધાની વાતમાં છે ને મને એક જ વસ્તુ કોમન દેખાય છે કે હું ક્યાં સુધી અહીંયા રહીશ, ક્યાં સુધી અહીંયા રહીશ. મારી તકલીફ છે એટલે અહીંયા રહું છું ને, અધરવાઇઝ તો હું પણ અહીંયા આવવા નહોતી માંગતી. અરે પણ તકલીફમાંથી છૂટી કરીને તો તું આ બીજી જગ્યાએ તું જઈ શકે કે નહીં? માણસને મેન્ટલી પ્રિપેર થવા માટે સમય લાગે છે. તો આપીશું ને તને સમય. અમે ક્યાં એવું કહીએ છીએ કે અહીંયાથી છૂટી થઈ એટલે બીજા દિવસે તારા લગ્ન છે, તું લગ્ન કરીને જતી રહેજે. અમે એટલું કહી રહ્યા છીએ કે આ વાત હજી ચાલુ છે ત્યાં સુધીમાં જોણ કરવા લાગીએ. હા, જોણ થશે, તારી આ સંબંધની વાત થશે, પછી લગ્ન થશે ને તારા. અશોક સાથે હું છૂટાછેડા લઈ લઈશ, પણ એવી કોઈ આશા ન રાખતા કે હું તરત લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહીશ. ચોપ દામિની, સમજાતું નથી મમ્મી કે આના મગજમાં શું ચાલી રહ્યું છે. હા, કોઈ પણ વાત સીધી રીતે કરીએ તો પણ એને ઊંધી જ લેવાની. આ જ બાબતનો ડર હતો મને કે ક્યાંક આ બધું કરીને આવીશ ને પછી તમે લોકો મને મૂકશો નહીં. એ જ થયું હવે. એ ભગવાન. આ ક્યાંથી ઉપાડી આવ્યો? હું આ કોણે આપ્યું? પિંકુભાઈ. હા, મારો ખાસ મિત્ર, મારી હારે ભણતો, એણે આપ્યો આ શર્ટ. કેમ છે? પેન્ટ તો આપણી પાસે એક જ છે. હું અઠવાડિયું પેન્ટ પહેરું. એ કપડાં નવા ન પહેરે ને હા. તો હાલે, પણ ઘરની બાઈ જ્યારે બહાર હોય ને તો શરમાવું જોઈએ તારે કે હવે તો હું આ દારૂના ધંધા છોડું. હું એમ થોડો મૂકું? હે, એમ થોડો મૂકું હું? આ તારો હાળો આવ્યો તો લે. હવે તો હદ વટી ગઈ છે. કેમ? હમ. કહેતો તો કે હવે હું મારી બેનના દારૂડિયા પાસે નહીં મોકલું, મારે છૂટું કરવું છે. એમ કીધું? પણ હું છે ને એક વકીલ પાસે ગયો હતો. એમાં એવું છે, તારી હેસિયત શું છે વકીલ પાસે જવાની? મારી વાત તો પેલા સાંભળો. નથી સાંભળવી. એની બાજુમાં શાંતિ દાદા કરીને રહેશે, એ મને મળ્યા હતા અને એણે મને તને વાત કરી કે હવે આ મોકલે તો મોકલે, નકર બીજે લગ્ન કરશે. એટલે તું બે આવેલ તરત એ વાત કરી. પણ હું શું કહું, કાયદો એમ બોલે છે કે જ્યાં સુધી હું આ ન પાડું ને ત્યાં સુધી છૂટાછેડા ન થાય અને બીજે લગ્ન ન કરી શકે. હું છે ને પોલીસમાં જઈને તારી ફરિયાદ કરીશ કે મારો છોકરો દારૂડિયો છે અને હું રાજી ખુશીથી મારી વહુને છૂટાછેડા આપવા માગું છું. કા મારા છોકરાને પકડીને લઈ જાઓ જેલમાં. અરે પણ એમાં તમારે વચ્ચે ક્યાં બોલવાની જરૂર છે? હે, તું મારો દીકરો મુઓ છે ને ત્યાં સુધી મારે બોલવું પડે વચ્ચે. આ વાળ ખેહોમાં મારો છે ને વધારે મગજ જાહે, સમજ્યા? કારણ કે મગજ ન્યા આવે છે તમને ખબર છે ને. એટલી ખબર છે, પણ વહુને કેમ રાખવી એ અક્કલ નથી તારામાં. આ ડોશીનું તો છે ને કરવું પડશે. હવે જિંદગીમાંથી રસ ઉડી ગયો છે. હે, જો હું છે ને હામું ઈટી જાય પહેલા કહું છું. તું મારા પર હાથ તો ઉપાડ. એને એ ટાઈમે હું પોલીસને બોલાવીને તને સોંપી ન દઉં ને તો કહેજે. એ પહેલા તો હું ચાલે. હે ડોશી, તને વૃદ્ધાશ્રમ મૂકી આવું. હા, તું તો નિરાત. મારે અહીં રહેવું નથી તારી પાસે. મૂકી આવ મને વૃદ્ધાશ્રમ. પૈસા અત્યારે તો મને છે ને પૈસા દેખાય છે. હું એની પાસેથી 2-4 લાખ રૂપિયા તો માંગે છે તો જ છૂટાછેડા આપે. કયા હકથી માગીશ તું? એલા. એને રાખવી નથી અને તારે એની પાસેથી પૈસા માગવા 1 રૂપિયો તો માગ. તને ત્યાં ને ત્યાં હું છે ને તને વાઢી ન નાખું ને તો કહેજે મને. તમે મને વાટી નાખજો એમ? હાચી તમે કહેવાય ગયું. હે, તું ડોહી મને વાટી નાખે એમ? હા,
હે ત્યાં ને ત્યાં છે ને તારો નઢિયો દાબી દઈશ. ડાયલોગ એક નંબર બોલો હો પણ તમે. પણ હજી મને છે ને મારી ઉપર હાથ ઉપાડો હોય ને તોય માણસોને છે ને વિચાર કરવો પડે, સમજ્યા? મને નહીં કરવો પડે. આખા ગામ વચ્ચે કપડાં કાઢીને હું તને મારીશ, ચીરી નાખીશ હું તને, યાદ રાખજે. મારે તો બસ હવે પૈસા જ જોતા છે, બીજું કાંઈ નહીં. જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી હું છે ને એને છૂટાછેડા નહીં આપું. હા, સમજી ગયા? હા, પણ હું વકીલ પાસે લખાવી લઈશ કે મારા છોકરા વતી હું લખીને આપું છું કે છૂટું કરીને એને બીજા લગ્ન કરાવી દો. છૂટું તો એમ ન આપું હો હું, કારણ કે તમે મારી માં છો ને એણે મારી આ લગ્ન કર્યા, સમજ્યા? અને તમારું મોઢું તો છે ને મને બંધ કરતા આવડે જ છે. મને તારું ગળું દબાવતા આવડે છે. તો તને મને છે ને હંમેશા માટે તને ટાઢો કરી દેવાની પણ તાકાત છે મારામાં. પછી ભલે હું આખી જિંદગી જેલમાં રહું. નાલાયક. મારે છે ને આ નૈના માસી બાજુ મારે ને એની હારે સારું બને છે, એના છોકરા હારે સારું બને છે. તો જા ન્યા જઈને રે. હું ખર અહીંયાથી ઘર ખાલી કર. અરે અહીંયા આવે ને ટાટિયા બાટિયા બધું ભાંગી નાખશે, સમજ્યા? હું ભાંગું ને તાર તાત્યા એ પેલા અહીંથી જા મારી નજરામેથી ટળ અહીંયાથી મર. નાલાયક મળતોય નથી. હું ન જાઉં, એકવાર બેઠા પછી હું ન ઊભો થાવ. હા, અશોક કુમાર મળે ને એટલી વાર છે હવે. સમજાતું નથી કે સાલું આ લખ્યું છે શું આપણા જીવનમાં? હા, એક મુસીબતમાંથી બહાર નીકળીએ એટલે તરત જ બીજી મુસીબત આવીને તૈયાર થઈ જાય છે. કેમ શું થયું? અરે શું નથી થયું એમ પૂછ. હા, માંડ કરીને બેનને બીજા લગ્ન માટે મનાવી. હવે હવે આ કુમાર છે કે ડિવોર્સ આપવા તૈયાર નથી. એમ કહે છે કે પહેલાં મને તમે 3 લાખ રૂપિયા આપશો ને પછી જ તે હું ડિવોર્સ આપીશ. હા, એને કંઈ તમને પૈસાની એટલી બધી શું લાલચ જાગી છે? પૈસા તો અમારે માંગવા જોઈએ. અમારી દીકરી હેરાન થઈ છે આટલી બધી. દારૂનો ધંધો કરવો છે. કહેતા હતા કે અત્યાર સુધી પીધો છે પણ હવે પાવો છે મારે. અરે એક નંબરનો હરામખોર માણસ છે સાલો. પૈસા માગે છે અને એ પણ ડિવોર્સ આપવાના. એક તો મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી અને ઉપરથી હજી વધારે હેરાન કરવા માંગે છે આપણને. આ માણસને સાવ આવો નહોતો જાણ્યો. મેં પહેલી વાર જોવા આવ્યા ત્યારે કહ્યું હતું ને, એના કરતાં પણ આ તો વધારે નફટ નીકળ્યો. મને તો એવું હતું કે મારી બેન અહીંયા આવે છે, હા આપણે આટલા હેરાન થઈએ છીએ, હા લોકોને શું જવાબ આપીશું? પણ આવા જ્યાં કપાતર હોય ને આવા, હા ત્યાં આ જ હાલ થાય. હા બિચારી મારી બેન, અરે વાઘ ગુના વગરની કેટલી હેરાન થતી હશે એ વસ્તુ તો મને હવે સમજાય છે. હા, આરામખોરના ઘરમાં રહેવું ને એ એક એક સેકન્ડ એક એક વર્ષ બરાબર હશે. તમારી વાત સાચી છે. આપણને એમ થતું હતું કે દામિની બેન આમાં ચીડચીડિયા કેમ થઈ ગયા છે, કેમ બધા સાથે ગુસ્સાથી વાત કરે છે. બધા સાથે તો નહીં, જોકે મારી સાથે જ એવી રીતે વાત કરતા. પણ મને હવે સમજાઈ ગયું કે એ માણસ કેટલું સહન કરે છે અને આટલું સહન કર્યા પછી કોઈ માણસ નોર્મલી બિહેવ ના કરી શકે. આપણને લોકોને તો આપણા જ ઘરની પરિસ્થિતિ દેખાતી હતી કે બેન અહીંયા આવશે, આવું થશે, તેવું થશે. ક્યારેય પણ બેન તરફથી વિચારવાનો વિચાર જ નથી કર્યો ને. બસ હંમેશા આમ કરશે તેમ કરશે. તો સાલું આ બધાને મળ્યા ને પછી ખબર પડી કે આ બેન, આ જે બેનને હું આટલી કોસતો હતો ને એ બેન બિચારી મારી કેટલી હેરાનગતિમાં હતી. છતાં પણ જેટલી પીડાતી હતી ને એ બાબતે આટલોય તે, હું તો કહું છું આટલોય તે અણસાર નથી આપવા દીધો ક્યારેય. અને ક્યારેય પણ રડતી રડતી આવીને એમ નથી કહ્યું કે ભાઈ મારે હવે ઘરમાં નથી જવું, રહેવા દે, તું મને ત્યાં મોકલતો નહીં. દર વખતે સમજાવીએ અને બિચારી સમજીને હસતે મોઢે અહીંયાથી જતી રહે અને ત્યાં જઈને હેરાન થાય. એમ તો આપણી બેન સ્ટ્રોંગ છે. નાની સૂની વાત હોય ને તો એ ઘરે આવીને કે પણ નહીં. જ્યારે પાણી માથા પરથી વયું જાય ને ત્યારે જ આવીને બોલે. અને અને હજી પણ હું તો એમ કહું છું કે જો આપણને બેન નડતા નથી, પણ સારો છોકરો જોઈને એને પરણાવી દઈએ ને તો એ પણ એની જિંદગીમાં ખુશ રહે. મનાવી છે મેં અને માની પણ ગઈ છે. કીધું છે પહેલાં તમે લોકો મને જેવી ગણો છો ને એવી નથી હું. આખરે મને પણ કોઈ જગ્યાએથી આ જે સ્ટ્રેસ મળ્યું છે ત્યાંથી બહાર નીકળતા સમય તો લાગે ને. થોડો ઘણો તો સમય આપજો. આખરે હું પણ હાથ પાડી દઈશ. જો બેન બધી રીતે તૈયાર છે,
એણે કહ્યું છે કે આખરે એ પણ આના બંધનમાંથી છૂટવા માગે છે. પણ આ કુમાર, એના માટે 3 થી 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશું? ક્યાંથી કરીશું? એ તો કંઈ કરવાનું જ નથી થતું. હું પહેલાંથી જ કહી દઉં છું. એ માણસ 3-4 લાખ શું ગમે તે માંગે, આપણી પાસે કંઈ ઝાડ થોડું છે તો ખેરીને દઈ દઈશું. અને કાયદા પ્રમાણે તો દીકરીએ માંગવું જોઈએ. પત્ની હોય ને એ ભરણ પોષણનો હક માંગી શકે, પતિ નહીં. એટલે આ વસ્તુ એમની ખોટી પડે. અરે ધમકી તો એવી રીતના આપતા હતા કે જાણે મેં એની પાસેથી ઉશીના રૂપિયા લીધા હોય અને પાછા ના ચૂકવી શક્યો હોય. તમારે એને ત્યારે જ મોઢા પર ના કહી દેવાય કે ભાઈ તને ફૂટી કોડી નથી મળવાની, એટલે તું આ 3-4 લાખ રૂપિયાના સપના જોવાનું રહેવા દે છે. અરે કેવી રીતે કહી દઉં? હજી સંબંધ છૂટો થયો નથી, છૂટો કરવાનો છે. એ લોકોની પાસેથી આપણે કામ કઢાવવાનું છે. અને આમ પણ આપણામાં તો રિવાજ જ છે ને, જો આપણે ના પાડીશું તો આ લોકોને જોઈતું જડી જશે. અને આમ પણ એ લોકો આ સમાજમાં એમ કહેશે કે અમે ના નથી પાડી, અમારે તો જોઈતી જ હતી. પણ એ લોકો સામે ચાલીને આ બધું કરીને ગયા છે. એક તો બદનામી થઈ છે, હવે ઉપરથી વધારે એક ટીલી લાગશે માથા ઉપર. સાચી વાત છે. એ લોકોને તો નાક્ષરમ જેવું કાંઈ નથી. અને એમ પણ એના મમ્મી પપ્પાને નાક્ષરમ ક્યાંથી બચે? દીકરો આવો દારૂડિયો છે તો એને તો કોઈ કહેવા નહીં જાય. ગામ બધા આપણને જ કહેવા આવશે. ના ના, એવું નથી. પેલા બા તો બિચારા સમજે જ છે. આ બેનના સાસુમાં એ તો બધી રીતે ડાયા અને હોશિયાર પણ છે. પણ શું કરે, આખરે દીકરો જ કપાતર પાક્યો હોય તો હેરાન થવું પડે. કંઈ નહીં, તમે મેં બધી વાત મમ્મીને અને એના ઘરે જઈને કરી આવો, હા. એટલે એક ફેસલો થાય. એ જ કરવા માગું છું. મમ્મી ક્યાં છે? બહાર છે ક્યાંય કે? હા, ઘરે જ છે કદાચ. હા, એને મળીને વાત કરી લઉં છું. ઓકે. મમ્મી, મમ્મી, હા કેમ ખુલતું નથી? મમ્મી, હા મમ્મી. બોલ ને. જો ને આ કબાટની ચાવી ભૂલી ગઈ અને કબાટ ખોલવાની કોશિશ કરું છું. કબાટ ખોલ. ના મમ્મી, હા કબાટ છોડો ને. હા. કબાટની ચિંતા નથી અત્યારમાં. તો જેટલી ચિંતા મને આ કુમારના ફોન આવ્યા પછી થઈ છે ને, એ વાત જ જવા દો તમે. શું થયું? શું કહ્યું હવે એને? મમ્મી, બેનને તો આપણે લોકોએ માંડ કરીને મનાવી લીધી. પણ આ કુમારનો ફોન આવ્યો હતો અને ધમકી આપી છે મને. ધમકી? હા, કઈ વાતની? હા ડિવોર્સ લેવાની બાબતની. કે જો તમે તમારી બેનને મારામાંથી છૂટી કરાવવા માંગતા હોય ને તો ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા જોઈશે. 3 લાખ રૂપિયા? હા. એનું મોઢું જોયું છે? 3 લાખ રૂપિયા? હા, આખી જિંદગી મારી દીકરીને હેરાન કરી, લગ્ન કરીને લઈ ગયા તે દિવસથી અત્યાર સુધી દારૂ પીને એને માર માર્યો, એની મનમરજી ચલવી. હવે છૂટાછેડા લેવા માટે પણ નાટક. નાટક નથી, આ ચોખ્ખી ઉઘરાણી છે, ચોખ્ખી. અને એમ પણ કહ્યું છે કે કાં તો તમે 3 લાખ રૂપિયા આપીને ડિવોર્સ પેપર ઉપર સાઇન કરાવી લો અને કાં તો પછી તમે આ તમારી બેનને મારા ઘરે મોકલી દો. મારે કામ છે એનું. આખરે મેં પણ એને છે ને ઘરની નોકરાણી બનાવી છે. બોલો, આ પત્નીને નોકરાણી માને જે માણસ. હા, અત્યાર સુધી આપણે દામિનીને કહેતા હતા ને બેટા કે બેટા સુધરી જશે, થોડો સમય. પણ માણસથી સહન થાય ને ત્યાં સુધી જ કરે. છતાંય આપણી દામિનીએ તો બહુ સહન કર્યું. ખરેખર રૂપિયાવાળા છે, ભણેલો ગણેલો છોકરો છે, કેટલું આપે છે, એ બધું જોઈને મેં દીકરી આપી કે મારી દીકરી સુખી થશે. પણ સુખી ના થઈ. હા, જાનવર અને રાક્ષસ જેવા માણસે તો એને દુઃખી કરી નાખી. મમ્મી, ખરેખર સાચી વાત તો મને આજે સમજાણી છે કે મારી બેન એ બિચારી કેટલું સહન કરતી હશે. એક તો ત્યાંનું સહન કરવાનું અને ઉપરથી એ બિચારી અહીંયા આવે કહેવા માટે કે ભાઈ મારી સાથે આવું થઈ રહ્યું છે. મમ્મી, આ લોકો મને આવી રીતના રાખી રહ્યા છે. પણ આપણે અહીંયા આવ્યા પછી હું બધો જ ગુસ્સો મારી બેન ઉપર કાઢતો હતો. એને એક શબ્દ પણ ક્યારે બોલવા નથી દીધી ઘરમાં કે બેન તું તારી વાત તો જણાવ. હા, શું થયું છે શું નહીં ક્યારેય જાણવાની કોશિશ એ નહોતી કરી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. એનું દુઃખ એ જણાવવા આવતી હતી પણ આપણે મન મોકળું રાખીને એનું દુઃખ જાણ્યું જ નહીં. આપણને એમ લાગતું હતું કે હા અહીંયાથી છૂટાછેડા કરીને બીજે લગ્ન કરાવી દઈશું. એ તે દિવસે પણ એનો બડાપો જ કાઢતી હતી. અરે શું કરે બિચારી, કેટલી તકલીફમાંથી નીકળતી હશે એ તો એનું જ મન જાણતું હશે. હા મમ્મી, જુઓ મને ખબર છે મારી બેનનો વાંક નથી. અને આમ પણ આ બધામાં હું મારી બેનને હેરાન થવા દેવા માગતો નથી. શું કામ મારી બેન ભોગવે? હા,
જેને કંઈ કર્યું જ નથી એને શું કામ સજા મળે? આખરે આ બધું કરનાર તો પેલા કુમાર છે ને. મમ્મી, તમે જ કંઈક નિર્ણય આપો. એક વાત કહું, મને આ બધી વાત પરથી એક આઈડિયા આવે છે. તું અત્યારે ને અત્યારે કુમાર અને એમની મમ્મીને ફોન કર, આપણા ઘરે બોલાવ, અહીંયા આવો. બરાબર છે મમ્મી, આવું જ કરવું જોઈશે. બાકી આ વગર તો એની અક્કલ ક્યારેય ઠેકાણે આવે એવું લાગતું નથી મને. હા, માણસની શાન ઠેકાણે લાવવા માટે છે ને ક્યારેક ક્યારેક માણસે પણ દાનવનું રૂપ ધરવું પડે. અને આવા રાક્ષસોને મારવા માટે કદાચ આપણે ખોટા પગલાં ભરીએ ને તો એ કાંઈ ખોટું નથી બેટા. અત્યાર સુધી આપણે આપણી દીકરી માટે જે સહન થતું હતું ને એ બધું જ કર્યું, પણ હવે નહીં. આપણી દીકરીએ તો સહન કર્યું, આપણે પણ સહન કર્યું. એ દરેક વાતનો હિસાબ આપી દઈએ ને. આ 3 લાખ રૂપિયા જોઈએ છે ને, બોલાવ, રૂપિયા આપી દઈએ. હા, સરસ રીતે આપીએ. બરાબર છે, હમણાં જ ફોન કરીને બોલાવું છું. અને મને તો લાગે છે આ રૂપિયાનું નામ સાંભળતા જ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા દોડ્યા આવશે. બહુ વાર નહીં લાગે. એટલે બધી જ તૈયારી ઝડપથી કરી રાખવી પડશે. કરવી જ પડશે બેટા, કરવી જ પડશે. કારણ કે હવે સમય વેડફવો ને એટલે મૂર્ખામી ભર્યા કામ છે. હવે સમય વેડફવાનો નથી. હવે તો સમય આવી ગયો છે સાચાને સાચું બતાવવાનો. અને એને એનો આઈનો નહીં બતાવીએ ને ત્યાં સુધી સાચી હકીકતની ભાન નહીં થાય. ચાલો, કરો તૈયારી. આવા દે બેટા, આવા દે. જેટલો સમય એ લોકોએ વેડફેલો છે ને આપણી દીકરીનો, એટલો એ લોકોને પણ વેડફવો પડશે ને. હા, એ તો આવે પછી જ ખબર પડશે ને. આવે એટલી વાર છે. શું કહેતો તો કૂતરો? આવે છે ને? હા, કહેતો હતો કે બહુ સારું થયું. આખરે તમને ભાન થઈ જ ગઈ એમ ને? હા હા કુમાર, ભાન થઈ ગઈ. બરાબર. કેટલા ખુશ છે જુઓ ને. એના ચહેરા ઉપર પૈસા મળવાની દાનત આમ સાફ સાફ દેખાઈ રહી છે. અરે તો હોય જ લે. 3 લાખ આવવાના છે, 3 લાખ. અરે 3 શું કામ? અમે તો કહીએ છીએ 30 લાખ લેતા જાઓ. હા, કેમ? લગ્ન વખતે તો બહુ મોટી મોટી વાતો કરી હતી, નહીં દેવાંગ? હા, 30 વીઘા જમીન છે, પોતાની 2 4 વ્હીલો છે, આ શહેરની અંદર 2 બંગલા છે, 60,000 પગાર છે. હા, આ બધું ક્યાં ગયું? હા, એવું નહોતું. 3 મહિને 60,000 નો પીતો હતો, સમજ્યા? દોસ્તાર નો. પીતા હતા, પીતા હતા. મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી છે અને અહીંયા આવીને હસે છે. હા, આય જરાય ભાન નથી પડતી. મગજમારી કરો માં, પૈસા લાવો અમે જ આવી. મગજ મારી તો હવે થશે. હા, મારી દીકરી મૂંગા મોડે બધું તારું સહન કરતી હતી, નહીં? હા, મારી દીકરીને રોજ મારતો હતો. મારી દીકરીને રોજ મારતો હતો ને આ જ હાથે ને. એને શું બગાડ્યું હતું? શું બગાડ્યું હતું? જિંદગી, મારી જિંદગીની પથારી ફેરવી નાખી. અરે જિંદગી બગાડી છે? એની જિંદગી બગાડી છે. બોલતા પહેલા વિચાર કરજે. ચૂપ. હવે તું તારી ઘરે નથી કે નથી તારા અડ્ડામાં બેઠો. મારી વાત સાંભળો. એ તમારે મારવું હોય ને એકારે મારી લ્યો. 3 લાખ આપો એટલે અમે જ આવી. 3 લાખ ને લે આ 1 અરે 2 આ 3 જોઈએ છે. હા, 3 લાખ નહીં, તને તો 30 લાતો પડવી જોઈએ, નહીં? હા ભારતીબેન, અત્યાર સુધી તમે તમારા દીકરાના ડરથી કાંઈ બોલ્યા નહીં. જ્યારે જોવા આવ્યા ત્યારે પણ તમે જવાબ નહોતા આપી શક્યા. તમારો આ દારૂડિયો દીકરો જ આપતો હતો ને જવાબ કે હું આટલું કમાઉં છું, આ છે, ગામડે આટલું બધું છે અને હું સજ્જન પુરુષ છું. તું સજ્જન, હા સજ્જન. દારૂડિયા, તે તો મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી. અરે બિચારીનો શું વાંક હતો? હા, તારા ઘરને બરાબર સંભાળતી હતી, પડ્યા બોલ ઝીલતી હતી, પણ નહીં. છતાંય તે તો મારી બેનની જિંદગીમાં આગ જ નાખીને. હા, હેરાન કરી નાખીને મારી બેનને. હેરાન નહીં બેટા, એનું જીવવાનું હરામ કરી નાખ્યું. અરે જીવતે જીવત મારી નાખી. મારી દીકરી હસતી રમતું ફૂલ હતું, એને આમ મસળી નાખ્યું. હો, એને રડતી કરી નાખી. અરે જ્યારે બિચારી આવતી ને ફરિયાદ સિવાય કાંઈ નથી કર્યું. અને એ બધું તારી લીધે. ભારતીબેન,
તમે આવ્યા છો ને આજે તમારા દીકરા સાથે, તો સાંભળી લો, હા તમારો દીકરો જેટલા જેટલા જુલમ કર્યા છે ને મારી દીકરી પર, એ બધી જ વસ્તુની સજા મળશે. હા, હું છૂટાછેડા આપું તો ને હે, હું છૂટાછેડા આપવાનો જ નથી. છૂટાછેડા તું શું, તારો બાપે આપશે, સમજો. ફોન ઉપર કેટલા માંગ્યા હતા? 3 લાખ રૂપિયા ને? હમ. રેકોર્ડિંગ છે મારી પાસે. હા, તમે જે માંગણી કરી હતી અને જે રીતના વાત કરતા હતા ને, એ રેકોર્ડિંગ હવે પોલીસ સ્ટેશનમાં જશે અને તમારા વિરુદ્ધ અમારી બેન ઉપર જેટલા પણ જુલ્મો કર્યા છે ને, એ બધી બાબતે મારી બેન ગવાહી આપશે. જોઉં છું કે આ વખતે તમને પોલીસ સ્ટેશનમાંથી કોણ છોડાવી શકે છે. અરે પોલીસ શું, આ પોલીસમાંથી પણ કોઈ મોટામાં મોટી ટોપ આવશે ને તો પણ તું બચી નહીં શકે. દારૂડિયો, જુગારીઓ, પત્નીને મારવા વાળો, મા ઉપર અત્યાચાર કરવા વાળો, હવે પણ કઈ નહીં બોલો ભારતીબેન. હા, શું બોલવું? મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી. બસ હવે તો એને દીકરો કહેતાય મને શરમ આવે છે. એ દીકરો નહીં પણ દાનવ છે. તમારે એને જે સજા આપી હોય ને એ આપો. આ માં એક અક્ષર નહીં બોલે. આપીશું, આપીશું જ, કારણ કે મારી દીકરી પોપો આંસુએ રડી છે. અરે જે એનો ગુનો નતો, વાંક નતો, છતાંય આના બધા જ જુલમ સહન કર્યા. અને જેમ નચાવ્યું ને એમ નાચી. અરે મારી દીકરી બિચારી દિવસ કે તો દિવસ ને રાત કે તો રાત. હા, રાત્રે પી પીને આવીને લાતોએ માર્યું છે. ખબર છે તને? અત્યારે એટલી હદે માનસિક રીતે તારાથી પીડિત થઈ ગઈ છે કે અમારે એને સાયકેટ્રિસ્ટ પાસે લઈ જવી પડે છે. અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલે છે. પણ મારી દીકરીના એક આંસુનો બદલો હા માં લેશે. હા, તને છોડીશ નહીં. લઈ જા બેટા, રાહ કોની જોવે છે? આ રાક્ષસને પોલીસ સ્ટેશન લઈ જા. ગવાહી તો હા એની સગી માં આપશે આના વિરુદ્ધ. એમાં પોલીસ સ્ટેશન લઈ જવાની શું જરૂર? કેમ? હા, પોલીસના નામથી પણ ડરી ગયો આજે? હા, દર વખતે તો કહેતો હોય છે ને કે પોલીસ શું કરી લેશે, પોલીસને ખીચ્ચામાં રાખીને આટા મારું છું, દારૂ કઈ આમથે આમ તો નથી પીતો. તો હવે શું થયું? હા, જ્યારે સત્ય સામે આવે છે ને ત્યારે ભલભલા એ ઝૂકી જ જવું પડે છે. અને હવે જો હા, પોલીસને તો મમ્મી મેં અહીંયા જ બોલાવી લીધી છે. હરામખોરને બહાર લઈ જઈએ એને છટકી જાય એના કરતા અહીંયા જ ખેલ ખતમ ના કરાવી નાખીએ. સરસ, હા એ જ લાયક છે. નહીં, હું તો ક્યાંય જવા નથી દેવાનું. હા, ભાગ તો કરો. બહુ ભાગી લીધું. હા, બહુ ભાગી લીધું. હવે તો તને ભગાવવાનો વારો અમારો.